સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી અને 80,000 કિલો મગફળી બળીને રાખ થઈ ગઈ. તંત્રનો દાવો છે કે 80% મગફળી સલામત છે, પણ આ આગ પર હવે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે આગ પાછળ ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવી અનેક સવાલો ઉઠાવ્યા છે. સરકારી ગોડાઉન હોવા છતાં ખાનગી ગોડાઉનમાં મગફળીના સંગ્રહ સામે આંગળી ચીંધી કોંગ્રેસે આ ઘટનાને એક નવો વળાંક આપી દીધો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાંથી ઉઠતા આ ધુમાડામાં ઘણા ખેડૂતોની મહેનત પણ બળીને ખાક થઈ ગઈ. આગ કાબૂમાં આવી છે ત્યારે નુકસાનનો ખરો આંક હવે સામે આવશે. જોકે એક અંદાજ પ્રમાણે 80,000 કિલો જેટલો મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. તંત્રનો દાવો છે કે આગમાં ફક્ત 20% જેટલી મગફળીને જ નુકસાન થયું છે. બાકીનો જથ્થો સલામત છે. 15 થી 20% દાણાને નુકસાન થયું છે. બાકીનો 80% જથ્થો છે એ એકદમ સેફ છે. એટલા માટે કે ખાલી ઉપર જે મગફળીના ફોતરા અને જે બારદાન આવે છે એને જ આગ પહોંચી છે. અંદર જે દાણો છે એ દાણાને કોઈ અસર થઈ નથી. જે દાણો કોયલો થયો છે એ નાનો દાણો જે હોય છે એ કોયલો થયો છે અને એ જો અંદાજવામાં આવે તો 15 થી 20% એ દાણાને નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી ખરીદવામાં આવેલી મગફળી જે ગોડાઉનમાં મૂકવામાં આવી હતી તેમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાય છે. જોકે કોંગ્રેસે આ કારણ સામે સવાલ ઉઠાવ્યા છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો દાવો છે કે મગફળીમાં આગનું કારણ ભ્રષ્ટાચાર છે. કોઈ પણ ખેડૂતને જઈને પૂછો કે આ આગ લાગી એનું કારણ શું, એટલે બહુ ચોખ્ખો જવાબ આવશે, ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર શું કામ આવું? તા કે એફસીઆઈના ગોડાઉનમાં આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય આગ નથી લાગી. અહીંયા જે ઘાટ રચાયો છે એ ચોર પણ હું, ચોકીદાર પણ હું, પોલીસ પણ હું, જજ પણ હું. આ સ્થિતિનું જે નિર્માણ થયું છે અગાઉ 2019-20ની અંદર જે આગ લાગી અને એના જે સર્ટિફિકેટો જે રીતે ઇન્વેસ્ટિગેશનના આવ્યા, ગોંડલના ગોડાઉનના ઉદાહરણ સાથે કહું કે જ્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, એની આસપાસ એ ગોડાઉનની આસપાસમાં 1 કિલોમીટરમાં ક્યાંય વીજ પોલનો થાંભલો જ નથી. તો આ તરફ ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ ગોડાઉનની જવાબદારી ગોડાઉનના માલિક પર ઢોળી છે. તેમણે જવાબદારો સામે કાર્યવાહીની પણ ખાતરી આપી. સાર્વજનિક ઉપયોગમાં આવેલા અનાજ કે મગફળી કે અન્ય કઠોળ એ રાષ્ટ્રીય મિલકત, એને આ રીતે વ્યર્થ જાય એવો કોઈ પ્રસંગ આવે તો સરકારે તલસ્પર્શી ઝીણામાં ઝીણી તપાસ કરીને એમાં જે કોઈ ગુનેગાર હોય, જે કોઈની નિષ્કાળજી હોય એની સામે પગલાઓ લેવા જોઈએ અને એવા કડક પગલાં લેવાય તો આવા બનતા બનાવો અટકી શકાય. કોંગ્રેસે મગફળીના સંગ્રહ માટે ખાનગી ગોડાઉનની પસંદગી સામે પણ સવાલ ઉઠાવ્યા. પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાનો દાવો છે કે સરકારી માલિકીના ગોડાઉન ખાલી પડ્યા હોવા છતાં ખાનગી ગોડાઉન ભાડે લેવામાં આવ્યા હતા. એને સંગ્રહ કરવા માટેના સ્ટ્રક્ચર ને એ બધું હોવા છતાં જાણી જોઈને પ્રાઇવેટ ગોડાઉન્સ તો ન કહી શકાય, બંધ પડેલી સિરામિકની ફેક્ટરીઓના જે શેડ હતા એવા બધા ભાડે રાખીને એની અંદર કોઈ પણ પૂરતા ઇન્સ્પેક્શન વગર જ સ્ટોરેજ કરવામાં આવ્યું. સૌથી મોટો તપાસનો જે વિષય છે એ હોવો જોઈએ કે થાનગઢ અને ચોટીલાની વચ્ચે સરકારી ગોડાઉન ઓલરેડી પડ્યા છે. સાયલા અને ચોટીલાની વચ્ચે પણ ગોડાઉન પડ્યા છે. તો સરકાર પાસે પોતાના સ્ટ્રક્ચર હોવા છતાં શા માટે એમણે પ્રાઇવેટ ગોડાઉન રાખવા પડે છે, એ પણ પૂરતી સુવિધા વગરના. મગફળીમાં લાગેલી આગ તો ઓલવાઈ ગઈ છે, પણ તેના પર શરૂ થયેલા રાજકારણની જ્વાળાઓ આગામી સમયમાં વધુ આકરી બનશે તેમાં કોઈ જ નવાઈ નથી. જોકે વાત જ્યાં સુધી આગ લાગવા પાછળના કારણ અને ગોડાઉનની પસંદગીની છે તો તેમાં પારદર્શક તપાસની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.